નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત શૈલેષ સકપરિયા, મોટિવેશનલ સ્પીકર અને લેખક. મિત્રો, સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયા એક એવા ખેડૂત નેતા કે જેમને આપણે સૌ જાણીએ છીએ. શા માટે આપણે ઓળખીએ છીએ? કારણ કે એમણે પોતાનું સમગ્ર જીવન આપણા સૌ માટે, ખેડૂતોના ઉદ્ધાર માટે સમર્પિત કરેલું હતું. એમણે આપણા સૌ માટે દિવસ રાત જોયા વગર, પોતાના શરીરની પરવા કર્યા વગર કામ કર્યું છે અને એટલે આપણા સૌના હૃદયમાં એમણે વિશિષ્ટ સ્થાન પણ પ્રાપ્ત કર્યું છે. સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે એક ખૂબ સરસ મજાના રક્તદાન કેમ્પનું આયોજન થયું છે. આમ તો સમગ્ર ગુજરાતની અંદર જુદી જુદી જગ્યાએ આ રક્તદાન કેમ્પોનું આયોજન થયું છે. તે પૈકીનો એક રક્તદાન કેમ્પ તારીખ 29મી જુલાઈ 2026 અને બુધવાર સવારના 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી સમસ્ત લેવા પટેલ સમાજની વાડી, બેડીપરા, ભાવનગર રોડ, રાજકોટ ખાતે આયોજિત થયો છે. 4 સંસ્થાઓએ સાથે મળીને આ સરસ મજાના રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં સરદાર પટેલ ગ્રુપ, રાજકોટ તાલુકા ભાજપ, રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ તાલુકા સહકારી પરિવાર, આ બધાએ સાથે મળીને વિઠ્ઠલભાઈને ભાવાંજલિ આપવા માટે જ્યારે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, ત્યારે આપણે સૌ આપણા મહામૂલા રક્તનું દાન કરીને આ ખેડૂત નેતાને સાચી અંજલિ આપીએ. સમયસર પહોંચી જઈએ. જેમણે આપણા માટે આટલું કર્યું છે એના માટે આપણે રક્તદાન નહીં કરી શકીએ? રક્તદાન કરીએ, બીજાનું જીવન બનાવીએ, વિઠ્ઠલભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. જય હિન્દ.